જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો તો ફાઇનલી વાગ્યા છે 9:30. આપણા 9 બાય ફર્સ્ટ ક્લાસ ફ્રેશ થઈને જાગી ગયા. અને આપણો પાર્ટનર છે હું તો છે જો એ મેરડીમાં આવવાનું તારે લે ધમકી આપે હુવા દે ને કે મારી. આપણે જાગી તૈયાર થઈને ફર્સ્ટ ક્લાસ મસ્ત થઈ ગયા. બેકગ્રાઉન્ડમાં દેખાય આપણું ઘર છે, જોઈ લો. પાછળ થાળી છે, કબાટ છે, ટીવી છે, ખાટલો છે, પિત્તળની ગોળીઓ છે. સાહેબ પીને પાછા જઈશું જાય રખડવા ભાટકવા. ફાઇનલી આજ મંગળવાર છે એટલે મિત્રો અમે આવેલા અમારા ગામના ભાઠાવાળી મેરડીમાના મંદિરે. તો જો આ છે મેરડીમાં જવાનો રસ્તો. તમને લાગે ને કે મિની લદ્દાખ હશે. બંને બાજુ જુઓ તો એક પણ ઝાડવું નહીં. જો બંને સાઈડ પાણી આજ છે, ઘણું દેખાય છે કારણ કે વાદુ પૂનમ નો આવી ગયો. આવું હોય ભાઈ, જો વાદુ આવી ગયો ડેટ સુધી. આ બધું થઈ રહ્યો. આજ મંગળવાર છે એટલે પબ્લિક નથી આઈલેન્ડ જતું. બાકી આ રોડે મેરડીમાં જવા વાળું પબ્લિક સુધી આઈલેન્ડ જાય. ફાઇનલી મિત્રો આજ ખરો તડકો છે, 12:30 વાગી જશે ને મંગળવાર છે એટલે આપણે મેરડીમાં જવાની મજા આવી છે. પણ અહીં વચમાં ઊભા રહી ગયા કારણ કે હાંડું આવતી હતી. જો અમારા ગામના દરિયા કિનારે આવી 300-400 તો હાંડું હોય છે. લ્યો મજા આવે ને જોવાની. જો બધી હેન્ડોને સરવા માટે પાઠો છે આખો 500 વીઘાનો. સર્યા કરે અત્યારે તે આવી ગયા. ફાઇનલી મિત્રો મેરડીમાં અહીંથી સરસ મજાની પરસાદી લઈને આવી ગયા અને 1:30 વાગી ગયો. હવે આપણે મેરડીમાં જતાં પહેલાં મઠી આવે. જો ખાસ અમારા બાબા સીતારામની મઠી. ઠંડો પવન છે, સરસ મજાનો ઝાડવા આવે વહેલા. અહીંયા બહુ મજા આવે. કણજી ટીમડાન મઠીયા દર્શન કરીને ઉપવાસ જઈશું. ફાઇનલી વાગી ગયા 4:30 ને આ બધા તૈયાર થઈ ગયા રીલું ઉતારવાવાળા. હું ફર્સ્ટ ક્લાસ જાન જીગરને થોડું જબલું એના માટે એમ ફર્સ્ટ ક્લાસ થોડું જબલું પહેરીને તૈયાર થઈ ગયો. રાકોન, વિશાલ ને હેટલોન, જીપમાં બેઠો છે ડફેર ને બીજો અર્જુન અને ગાડી છે ને એટલે આપણે હાઈલેન્ડ જવાનું છે કે એટલે આજની રીલ બંધ. આજ સાયકલનો વ્લોગ છે. આજ સાયકલ બધા લઈને રખડવા જવાના. આ મારી સાયકલ સારી. એક સાયકલમાં એક સાયકલમાં પંચર નથી, એક સાયકલમાં હકની હવા નથી. તલાઈ બેઠા છે ડોબા. સામું દેખાય ભારતીય દાદાનું મંદિર. અહીંથી જઈશું આપણે સીધા મેરડીમાં. બધું સાયકલ નાખીએ. ફાઇનલી ગામથી હવે મઢિયા પહોંચી ગયા. મઢિયા થોડોક લંચ કરી લીધો. થાકી ગયા. આફ્ટર ધ લોંગ ટાઈમ સાયકલ નાખવી એટલે થાકી જવાય. બાપા સીતારામની મઢેસોના પાણી પી લીધું. હવે એટલો ફોન પકડે છે ને મારો વ્લોગ ઉતરી છે. રાકો ભાઈબોન, વિશાલ ભાઈબોન, ઉંદોળી ભાઈબોન, ડફર ભાઈબોન. અને આ રસ્તો છે મેરડીમાં. આપણે જોઈશું મેરડીમાં.
ફાઇનલી મિત્રો આપ સડી ગયો રસ્તે સાયકલ પોગાડી ગામ રીજ્યું ઓલા પણ ઠેઠ ઘણી હાંક નાખી કેટલા સમય પછી હાંક્યું એટલે હાંપ સડે છોકરા હાંકે સારું છોકરાને બધાને પ્રેક્ટિસ હોય રોજની જોવાને સલામડી કહેવાય કોલ્ડ સલામડી અને વાધુનું પાણી છે તો ઠેઠ સલામડી આ ફરતો ફરતો આવો પાળો નાખેલો હોય ગામની ફરતો જેથી કરીને ગામમાં દરિયાનું પાણી ન પહોંચે એટલે કે વાધુ ન પહોંચે જે રાહત કામ મળે સરકારી એ કામનો પાળો બાંધવામાં આવે છે જો આ છે સરસ મજાનો 5ની ઉપર થોડોક સમથિંગ 10 મિનિટ થઈ છે સનસેટ થવાની તૈયારી છે આ રોડ છે મેરડીમાં એ જાય અને સામે છે એ મઢી છે આ છે અમારું ગામ આખું અને ગામનું પાણી ઠેઠ આ પહોંચે નહીં એટલે પાળો બંધ થયેલો હોય જો આ વાધુનું પાણી છે આપણો સ્ટાફ છે બધો સાયકલો લઈને આવી જાય અહીં રીલ બનાવીશું અહીં બેસીને રીલ બનાવીશું પછી અપલોડ કરી દઈશું તો ફાઇનલી મિત્રો આવું જ હતું વ્લોગમાં આપણે બીજું શું દેખાડવાના આવે કાંઈ બીજું બતાવવાના આવે નહીં આખા ગામનું જે હોય પરિસ્થિતિ જે હોય સંખ્યાના અમુક ગામ ખાલી છે એટલે ગામનો વિડીયો બનાવવાની મજા નથી આવતી ખેતરમાં કંઈ ઉજ્યું નથી એટલે ખેતરની મજા નથી આવતી એટલે તમને મજા આવે તો લાઈક કરજો અને નવા હોય ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરજો મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ હર હર મહાદેવ